રાજકોટ મેયરના પતિના મંજૂરી વગર બાંધકામનો મામલો સામે આવ્યો હતો। પતિના બાંધકામ પર બોલ્યા મેયર નયના પેઢડિયા। સંત કબીર રોડ પર અમારા બાપ દાદાની જગ્યા છે તેવું તેમનું કહેવું છે। અમે કંઈ ખોટું કર્યું નથી। ખોટું હોય તો મીડિયા સમક્ષ હું ન આવું। હું પોતે પણ 55 વારના સૂચિત મકાનમાં જ રહું છું। કોર્પોરેશનના જે પણ નિયમો હશે તેનું પાલન કરવામાં આવશે તેવું પણ મેયર નયના પેઢડિયાએ કહ્યું છે। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપદાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી। અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું। મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી। એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે। મેં કોઈ ખોટું કર્યું નથી। મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે। આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો। એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે। કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું। મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું। આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું। તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માગતી નથી, પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે, પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે। પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું।